જૂનાગઢ શહેરમાં સમી સાંજે મુશળધાર વરસાદ. દોલતપરા, આઝાદ ચોક, ઝાંઝરડા ચોકડી, સાવલપુર સહિતના વિસ્તાર થયા પાણી. ગિરનાર પર ગાજવીજ સાથે વરસાદ વરસતા ભવનાથ તળેટી વિસ્તારમાં પાણી ફરી વળ્યા. ભારતી આશ્રમ નજીક નદીની જેમ ફરી વળ્યા પાણી. જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરી લોકોને ભવનાથ તળેટી, દામોદર કુંડ તરફ બિનજરૂરી અવરજવર ન કરવા અપીલ કરી. યાત્રાધામ અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. અંબાજીના માર્ગો પર નદીની જેમ પાણી વહ્યા તો ચાચર ચોકમાં ભક્તો ધજાઓ લઈ વરસાદી માહોલમાં પહોંચ્યા. ધજાઓની સાથે ઢોલના તાલે ભક્તો વરસાદમાં ભીંજાતા ગરબે ઘૂમ્યા. રસ્તા છે પાણીમાં ગરકાવ, ઘરોમાં પણ ઘૂસી ગયા છે વરસાદી પાણી. દ્રશ્યો છે ભાવનગર જિલ્લાના મહુવા શહેરના. ગઈકાલે મહુવામાં ખાબક્યો હતો 7 ઇંચ વરસાદ, જેને લઈ મહુવા શહેર હજુ જળબંબાકાર છે. વરસાદી પાણી ન ઓસરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મિલની ચાલી, ખોડિયારનગર, હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. અનાજ સહિતનો માલ સામાન પલળી ગયો છે. 24 કલાક બાદ પણ વરસાદી પાણી નથી ઓસર્યા. અનેક પરિવાર તો ઘરો છોડી જતા રહ્યા છે. આ દ્રશ્યો છે વલભીપુર તાલુકાના નસીદપર ગામના. અહીં કેરી નદીમાં પૂર આવ્યું છે. પૂરના પાણી પુલ પરથી વહી રહ્યા છે. આ સમયે છોટા હાથી પુલ પર ફસાઈ ગયું. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો દોડી આવ્યા અને ડ્રાઈવરને બચાવ્યો. બાદમાં 2 JCBની મદદથી ગાડીને બહાર પણ કાઢવામાં આવી.